રાજકોટ સહકાર પરિવાર, એસપીજી સૌરાષ્ટ્ર, રાજકોટ તાલુકા ભાજપ પરિવાર અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના સંયુક્ત ઉપક્રમે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના કદાવર સહકારી નેતા અને ખેડૂતોના મસીહા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે બેડીપરા રાજકોટ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે. વિઠ્ઠલભાઈનું જીવન એક પ્રેરણારૂપ સર્વે યુવાનો માટે અને ખેડૂતો માટે પ્રેરણારૂપ હતું. એમનામાં જે ભગવાને ગુણ આપ્યા હતા નેતૃત્વના અને ખેડૂતોની મદદના, એ કાયમ માટે વર્ષો સુધી યાદ રહેશે અને એમને ખેડૂતોના કાયમી ઉપયોગિતા માટે કાયમી જજુમાં અને એમની એક જીવનની જે સમયકાળ હતો એમાં પહેલાંથી સંઘર્ષવાળું જીવન જીવા અને કાયમી ખેડૂતો માટે એમને કામ કર્યું છે. બધા લોકોને હું વિનંતી કરું છું કે કોઈ સારી વ્યક્તિના સારા કામ માટે એમને યાદરૂપે જ્યારે બ્લડ કેમ્પ થતા હોય ત્યારે વધુમાં વધુ બ્લડ દેવું જોઈએ અને આવા બ્લડ કેમ્પથી ઘણા લોકોનું જીવન દાન મળતું હોય. જ્યારે થેલેસેમિયાના બાળકો હોય એમને રેગ્યુલર બ્લડની જરૂરિયાત હોય તો આવા કેમ્પ દ્વારા એમને બ્લડ મળી રહે અને એક સમાજ સેવા થાય અને એક ઈશ્વરને પણ એક માનવ બીજા માનવને કામ આવે એવી પ્રેરણા મળે. એટલે હું બધાને વિનંતી કરું છું કે વધુમાં વધુ બ્લડ દઈ અને એક જિંદગી આપણે બચાવીએ. આપનું નામ? મારું નામ જસ્મીન પીપળિયા, જિલ્લા પંચાયતનો રાજકોટ જિલ્લા પંચાયતનો સદસ્ય નવાગામ ખાતેથી અને સૌરાષ્ટ્ર એસપીજીનો પ્રમુખ છું. ખાસ કરીને આજે વિઠ્ઠલભાઈની પુણ્યતિથિએ રક્તદાન કેટલા રક્તદાન કેમ્પ થાય અને કેટલું બ્લડ ભેરું થશે? આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂત નેતા એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું અહીંયા બેડીપરા ખાતે આયોજન કરેલું છે. આવા 162થી પણ વધારે જગ્યાએ નાના મોટા સેવાકીય કાર્યક્રમ છે. કોઈ ગાયોને ઘાસચારો છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, કે બાળકોને મધ્યાહન ભોજનનું છે, તો ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ છે આજની તારીખે. અને ગુજરાત બહાર પણ બીજા રાજ્યમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિ વિઠ્ઠલભાઈની પાછળ જે વિઠ્ઠલભાઈનું વ્યક્તિત્વ એવું છે કે હર હંમેશ દરેક સમાજને સાથે ચાલીને અને ખેડૂતના મસીહાઓ જે ગરીબોના કાયમી બેલી કહેવાય એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને આજે હજારો લોકો બ્લડ ડોનેશન કરીને સાચા રૂપમાં શ્રદ્ધાંજલિ આપશે અને લોકો અમને યાદ કરે. ખાસ કરીને કેટલું બ્લડ ભેરું થશે ગયા વખતે કે આ વખતે કેટલી શક્યતા છે? ગયા વખતે મારા અંદાજે મારા ખ્યાલ પ્રમાણે 11,000થી વધારે બ્લડની બોટલો એકત્રિત કરવામાં આવેલી હતી. આ વખતે એથી કદાચ આંકડો વધારે પાર થઈ શકે.